ઓગસ્ટ 2018ના રોજ ઇન્ડોનેશિયામાં યોજાયેલી 18મી એશિયન ગેમ્સમાં ભારતના મનજીત સિંહે 800 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. ઇન્ડોનેશિયામાં ચાલી રહેલી 18મી એશિયન ગેમ્સમાં પંજાબના દોડવીર મનજીત સિંહે 1 મિનિટ અને 46 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગોલ્ડ સાથે જ મનજીતે 56 વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો. 1962 પછી આ પ્રથમ વખત હતું જ્યારે ભારતે આ એથ્લેટિક્સ ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ જીત્યા હતા. 1962માં ભારતના મિલ્ખા સિંહ અને માખન સિંહે આ જ ઇવેન્ટમાં દેશ માટે સિલ્વર અને ગોલ્ડ મેડલ જીત્યા હતા. 800 મીટરની રેસને 2 લેપ્સની રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં દોડવીરને ઝડપ અને સહનશક્તિ બંનેનું યોગ્ય સંતુલન જાળવવું પડે છે. 28 ઓગસ્ટ 1986ના રોજ ભાગ્યશ્રી સાઠે ચેસમાં ગ્રાન્ડ માસ્ટર બનનાર ભારતની પ્રથમ મહિલા બની. ભાગ્યશ્રીએ 1985 થી 1994 સુધી 5 વખત ધ ઇન્ડિયન વુમેન્સ ચેમ્પિયનશિપ અને 1991માં એશિયન વિમેન્સ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. ભાગ્યશ્રીનો જન્મ 4 ઓગસ્ટ 1961ના રોજ મુંબઈમાં થયો. તે શરૂઆતથી જ ખૂબ જ હોશિયાર હતી અને 12 વર્ષની ઉંમરે તેને ચેસમાં રસ જાગ્યો. તેનો શ્રેય તેના પિતાને જાય છે. ચેસ રમવા ભાગ્યશ્રીની સફર તેની બહેન અને ભાઈ સાથે રમતા રમતા તેના પિતાને ચેસમાં હરાવવાથી થઈ. 1979માં તેને મદ્રાસ રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને 8મું સ્થાન મેળવ્યું. તે પછી 6 વર્ષ પછી આ જ દિવસે તેને તે સ્પર્ધા જીતી લીધી. તે જ વર્ષે 1986માં તેને પદ્મશ્રી અને 1 વર્ષ પછી 1987માં તેને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવી હતી. 28 ઓગસ્ટ 1904ના રોજ ભારતમાં પ્રથમ વખત કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 40 કિલોમીટરની રેલી કલકત્તાથી આર્મી કેન્ટોનમેન્ટ શહેર બેરકપુર સુધીની હતી. તેનું આયોજન ઓટોમોબાઈલ એસોસિએશન ઓફ બંગાળ દ્વારા કરવામાં આવ્યું હતું. તે જ સમયે આ ખૂબ જ ભવ્ય ઘટના માનવામાં આવી હતી. વાસ્તવમાં આ કોઈ રેલી નહીં પરંતુ લાંબા અંતરની સુખદ યાત્રા હતી, જેમાં મહારાજા બહાદુર સર જીતેરાવ મોહન ટાગોરના દેશી જીવનશૈલીના ઘરે લોકો ચા પાર્ટી માટે આવ્યા હતા. તે સમયે કાર હાથેથી વળેલા લીવર સાથે શરૂ કરવામાં આવી હતી અને તેમના ટાયર ગમે ત્યારે પંચર થઈ શકે તેમ હતા. તેથી તેમાં લાંબા અંતરની મુસાફરી જોખમી હતી. 28 ઓગસ્ટ 1963ના રોજ માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે અમેરિકાના લિંકન મેમોરિયલમાં લગભગ 2.5 લાખ લોકોની સામે તેનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. આ ભાષણનું નામ હતું આઈ હેવ અ ડ્રીમ. આ ભાષણે અમેરિકામાં નાગરિક અધિકાર ચળવળને એક નવી દિશા આપી અને હજુ પણ અમેરિકાના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ ભાષણમાં તેનું નામ ગણવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે 1960ના દાયકામાં અમેરિકામાં વંશીય ભેદભાવ અને અસમાનતા સામેની ચળવળે વેગ પકડ્યો હતો. આ સંજોગમાં નાગરિક અધિકારના નેતાએ 28 ઓગસ્ટ 1963ના રોજ વોશિંગ્ટન ડીસી પર કૂચ કરી, જેમાં વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી રેલીમાંથી એક હતી, જેમાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે વક્તવ્ય આપ્યું હતું. તેમના ભાષણનો મુખ્ય સંદેશ એ હતો કે અમેરિકામાં તમામ લોકો માટે સમાનતા અને સ્વતંત્રતા હોવી જોઈએ. તેમણે કહ્યું કે તેમનું સપનું છે કે એક દિવસ તમામ લોકો જાતિ કે ધર્મને ધ્યાનમાં લીધા વિના શાંતિ અને સંવાદિતા સાથે રહે. તેને એક એવા અમેરિકાની કલ્પના કરી હતી જ્યાં તેની ચામડીના રંગ દ્વારા નહીં પરંતુ તેના પાત્ર દ્વારા કોઈનો નિર્ણય લેવામાં આવે. મારિયા ઇસાબેલ કેપોવિલાનું 28 ઓગસ્ટ 2006ના રોજ અવસાન થયું.
તેણીના મૃત્યુના સમયે તે વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા માનવામાં આવતી હતી. કેપોવિલા મૃત્યુ સમયે 116 વર્ષની હતી. મારિયા કેપોવિલાનો જન્મ 14 સપ્ટેમ્બર 1889માં થયો હતો. તેના પિતા કર્નલ હતા અને ઉચ્ચ સામાજિક વર્ગના પરિવાર સાથે સંકળાયેલી હતી. મારિયાએ તેના સમગ્ર જીવન દરમિયાન તંદુરસ્ત જીવનશૈલીનું નેતૃત્વ કર્યું. મારિયા કેપોવિલાના લગ્ન ઓટોનિયન કેપોવિલા સાથે થયા હતા, જેઓ ઓસ્ટ્રિયન નૌકાદળના અધિકારી હતા. તેના 5 બાળકો હતા, જેમાંથી 3 તેના જીવનકાળ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. તેના 2 બાળકો તેની સંભાળ રાખતા હતા. મારિયા કેપોવિલાનું 28 ઓગસ્ટ 2006ના રોજ 116 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમના મૃત્યુ પછી તેમના જીવનની વાર્તા અને તેમના લાંબા જીવનની પ્રેરણા સમગ્ર વિશ્વના લોકોમાં લોકપ્રિય રહી છે. પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયનાના 28 ઓગસ્ટ 1996ના રોજ છૂટાછેડા થયા હતા. બ્રિટન અને સમગ્ર વિશ્વમાં છૂટાછેડાનો ખૂબ જ પ્રચાર કરવામાં આવ્યો હતો, કારણ કે તે શાહી લગ્નના અંતને ચિંતિત કરે છે. પ્રિન્સ ચાર્લ્સ બ્રિટન સિંહાસનનો સ્પષ્ટ વારસદાર. તેને 29 જુલાઈ 1981માં લેડી ડાયના સ્પેન્સર સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન પછી પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયનાને 2 પુત્ર હતા, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી. જો કે તેમના વૈવાહિક જીવનમાં ટૂંક જ સમયમાં સમસ્યાનો સામનો શરૂ થયો. ડાયનાએ સામાજિક અને સ્વાસ્થ્ય સમસ્યાઓ અને ચાર્લ્સની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ કેમિલા પાર્કર બાઉલ્સ સાથેના સંબંધો સહિત તેની મુશ્કેલીઓ વિશે ઘણી વખત જાહેરમાં વાત કરી. 1992માં ચાર્લ્સ અને ડાયનાએ સત્તાવાર રીતે તેમના અલગ થવાની જાહેરાત કરી અને 28 ઓગસ્ટ 1996ના રોજ પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયનાના છૂટાછેડા થયા. છૂટાછેડાના બરાબર 1 વર્ષ પછી 31 ઓગસ્ટ 1997ના રોજ લેડી ડાયનાનું પેરિસમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.